ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવા કેટલાક નિયમો કે જેને આપણે લોકો રોજિંદા જીવનમાં પાડીશું ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે આપણે લોકો એક તંદુરસ્ત અને હેલ્ધી જીવન જીવી શકશું અને 100 વર્ષ સુધીનું નિરોગી આયુષ્ય ભોગવી શકશું। કયા છે તે નિયમો? ચાલો શરૂ કરીએ। મિત્રો, નિયમ નંબર 1ની વાત કરવા જાઉં તો દૂધમાં વરિયાળીને ઉમેરીને લેવાથી કમર દર્દમાં આપણને રાહત થાય છે। નિયમ નંબર 2ની વાત કરવા જઈએ તો રોજ રાત્રે પેશાબ કરીને સૂવાથી કિડની ક્યારેય ખરાબ નહીં થાય। આગળ વાત કરીએ, રાત્રે નાભીમાં તેલ નાખી મસાજ કરી સૂવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ સતેજ બને છે। જે લોકો નિયમિત દહીંનું સેવન કરે છે તેમનું યુરિન સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે। ઉપરાંત કાપેલી ડુંગળીનું સેવન 24 કલાક પછી ન કરવું જોઈએ, કારણ કે તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે। આગળ વાત કરવા જઈએ તો મૂળાના રસના સેવનથી પિત્તની પથરી બનવાનું બંધ થઈ જાય છે। ઉપરાંત નિયમિત આદુનું સેવન કરવામાં આવે તો આપણે લોકો ઝડપથી બીમાર પડતા નથી। સવારે જ ઉઠી અને વાળ ઓળવવા માટેની ટેવ છે તે આપણા વાળને લાંબો સમય સુધી મજબૂત અને તંદુરસ્ત રાખે છે। જે લોકોના હોઠ કાળા પડી ગયા હોય તો તે લોકોએ રાત્રે તેમાં મલાઈ લગાવવી જોઈએ અને તેનાથી ખૂબ જ ઓછા સમયમાં હોઠ લાલ અને ગુલાબી રંગના બની જશે। સાથે સાથે બોરની સિઝનમાં જો બોરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટને લગતી બીમારીઓ થતી નથી। આગળ વાત કરીએ તો રોજ સવારે ટમેટાનું સેવન કરવાથી વાળ છે તે ઝડપથી સફેદ થતા નથી અને લાંબો સમય સુધી કાળા રહે છે। મિત્રો, રોજ સવારે એલચીનું સેવન કરવાથી શ્વાસ ચડવાની સમસ્યા છે તે થતી નથી। ઉપરાંત સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની છે તે સ્વસ્થ અને સાફ રહે છે। જામફળના નિયમિત સેવનથી ડિપ્રેશન અને સુસ્તી દૂર રહે છે। વધારે ઠંડા પાણીના સેવનથી ચહેરા પર કરચલીઓ પડે છે। આ ઉપરાંત ધાણાનો રસ જો ટાલમાં લગાવવામાં આવે તો ટાલમાં પણ નવા વાળ ઉગવાની શરૂઆત ખૂબ જ ટૂંકા સમયમાં થાય છે। ગરમ રોટલી સાથે દહીંનું સેવન છે તે ક્યારેય ન કરવું જોઈએ। ઉપરાંત નિયમિત રીતે ડુંગળીનું સેવન કરવાથી નવું લોહી બને છે। જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તેવું તે સૂચન કરે છે। ઉપરાંત વાત કરવા જઈએ તો વધારે ઠંડુ પાણી આપણા દાંતને નુકસાન કરે છે અને દાંતમાં દુખાવો થવાની શક્યતા વધી જાય છે। સાથે સાથે નિયમિત દૂધ પીવું આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે। દૂધ છે તે આપણા શરીર માટે અમૃતનું કાર્ય કરે છે અને તે પણ જમ્યાના 1 કલાક પછી રાત્રિના સમયે પીવું વધારે હિતાવહ છે। વાળને લાંબા, કાળા અને મજબૂત બનાવવા માટે સરસવના તેલમાં દૂધ ઉમેરી અને લગાવવું જોઈએ। હંમેશા માથાનો દુખાવો રહેતો હોય તો ચોખાનું સેવન તમારે લોકોએ બંધ કરી દેવું જોઈએ। ખૂબ ઓછા સમયગાળામાં ફાયદો થશે। ભાતના સેવન પછી તરત જ પાણી ન પીવું જોઈએ। જો આવું કરવામાં આવશે તો તેનાથી તેનું યોગ્ય પાચન નહીં થાય અને પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થવાની શક્યતા ખૂબ જ વધારે વધી જાય છે। કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે અને તેને બહાર કાઢવા માટે આપણે લોકોએ શું કરવું? તો તેના માટે રાત્રે કાનમાં આપણે લોકોએ સરસવના તેલના 2 થી 3 ટીપા ઉમેરી અને સૂઈ જવું। સવારે મેલ છે તે ઉપસી અને બહાર આવી જશે। ગરમ કપડાને આપણે લોકોએ કબાટમાં લાંબો સમય સુધી રાખવા હોય તો તેમાં ખાલી પરફ્યુમની બોટલ તેની સાથે રાખવી જોઈએ। ગરમ પાણી સાથે આગળ વાત કરીએ તો ગરમ પાણી સાથે એલચીનું સેવન કરવાથી શરીરનો થાક છે તે દૂર થાય છે। ઉપરાંત શરીરમાં નબળાઈ રહેતી હોય તો દૂધમાં ખારેક ઉમેરી અને તેનું સેવન કરવું જોઈએ। તેનાથી શરીરની નબળાઈ દૂર થશે। સાથે સાથે રોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરમાં શક્તિ રહે છે। ઉપરાંત ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચહેરો નરમ અને મુલાયમ બને છે। સાથે સાથે વધારે વિચાર કરવાવાળા લોકો છે તે મોટા ભાગે ડિપ્રેશનનો શિકાર બને છે। રાત્રે વધેલી રોટલી કે જેને આપણે વાસી રોટલી કહીએ છીએ તેનું સેવન જો સવારે કરવામાં આવે
તો તેનાથી પેટની મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે, કારણ કે આ વાસી રોટલીમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે સારી હોય છે. જો તમારી આંખોમાંથી સતત પાણી નીકળતું રહેતું હોય તો તેનો અર્થ, તેનું સૂચન એ છે કે તમારી આંખો છે તે ધીમે ધીમે નબળી પડવા લાગી છે. નિયમિત રીતે 10 થી 15 મિનિટ ચાલવામાં આવે તો તેનાથી આપણા મગજનું ડિપ્રેશન દૂર થાય છે અને શરીર છે તે ધીમે ધીમે તંદુરસ્ત થવા લાગે છે. આગળ વાત કરવા જઈએ તો નાભીમાં બદામનું તેલ લગાવવાથી પેટ છે તે ધીમે ધીમે ઘટવા લાગે છે. નિયમિત રીતે ડુંગળીના સેવનથી હાર્ટ છે તે મજબૂત બને છે અને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટવા લાગે છે. વધારે વિચાર કરવાવાળા અને ટેન્શન લેવાવાળા લોકોના ચહેરા પર કરચલીઓ પડવાની સમસ્યા છે તે વહેલી થાય છે. સાથે સાથે કાજુના સેવનથી આંખોનું તેજ છે તે વધે છે. જમ્યા પછી લોહીનું ભ્રમણ ધીમું થાય છે, તેથી જ આપણને લોકોને તરત જ ઊંઘ આવવા લાગે છે. પેટ પર વજન આવે એમ સૂવાથી, એટલે કે ઊંધા સૂવાથી માણસ છે તે ઝડપથી ઘરડો થાય છે. વધારે ગરમ પાણીથી ચહેરો છે તેને ક્યારેય પણ ન ધોવો જોઈએ. આગળ વધીએ. ઝડપથી ચાલવાવાળા લોકોનું શરીર ઢીલું છે તે ઘડીકમાં નથી થતું અને તેઓ લાંબો સમય સુધી તંદુરસ્ત રહે છે. માથા પર ગાયના દેશી ઘીથી મસાજ કરવાથી મગજ છે તે તેજ બને છે અને માથાનો દુખાવો ઘટે છે. જમ્યા પછી સ્નાન કરવાની ટેવ વાળા લોકો છે તેનો રંગ ધીમે ધીમે કાળો પડવા લાગે છે. લાકડાના કાંસકાનો ઉપયોગ કરવામાં વાળને ઓળવવા માટે કરવામાં આવે તો તેનાથી વાળ છે તે ઓછા તૂટે છે અને લાંબા ગાળે વાળ છે તે મજબૂત પણ બનવા લાગે છે. વજન ઘટાડવા અને પેટની ચરબી ઓછી કરવા માટે રોટલી સાથે ડુંગળી, પાણીમાં લીંબુ અને 2 વાર રોજ દિવસમાં ખોરાક લેવાથી આપણને ફાયદો થશે. સાથે સાથે રાત્રે ગરમ દૂધ પણ આપણે લેવું જોઈએ, એ પણ તર કે મલાઈ વિનાનું. અઠવાડિયામાં નાળિયેર પાણીનું સેવન 2 થી 3 વાર કરવામાં આવે તો આપણે લોકો લાંબો સમય સુધી તંદુરસ્ત રહી શકીએ છીએ. પાણીમાં આદુને ગરમ કરી પીવામાં આવે તો તેનાથી સાંધાનો દુખાવો છે તે મટે છે. આદુ લસણની બરાબર માત્રામાં પેસ્ટ બનાવી અને તેને પાણી સાથે લેવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પેટને આરામ મળે છે. 2 ગ્રામ અજમો, સંચળ અને ગરમ પાણીનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો ગરમ પાણીથી નહાવાથી આંખ અને શરીરની માંસપેશીઓ છે તે ધીમે ધીમે નબળી પડવા લાગે છે. દૂધવાળી ચા પીવાથી ગેસ સંબંધિત સમસ્યાઓ થાય છે, તેનાથી એસિડિટી અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ પણ થઈ શકે છે. દિવસમાં 2 વાર બ્રશ કરવું ખૂબ જ વધારે જરૂરી છે અને તેમાં પણ સવારના બ્રશ કરતાં પણ વધારે મહત્વનું રાત્રિનું બ્રશ છે. હવે આગળ વાત કરવા જઈએ તો કોઈ પણ સમયે જમ્યાના અડધા કલાક પહેલા કે પછી સુધી પાણી છે તે પીવાનો આગ્રહ ન જ રાખવો જોઈએ. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. તમારા કિંમતી અને મૂલ્યવાન કોમેન્ટમાં જણાવજો કે આજનો વિડીયો કેવો લાગ્યો, કારણ કે આ એક વિડીયો બનાવવા માટે અમારે કરવી પડે છે ઘણી બધી મહેનત. જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઇક અને આવા અન્ય વિડીયો મેળવવા માટે કરી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો તેને અનુરૂપ પણ અમને જણાવજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.